देखिए मित्रों, श्वेता, गीता और ज्योति सरखे हिस्से नफो नुकसान वेचता भागीदारो छे। गीता निवृत्त थाय छे। गीतानो भाग श्वेता और ज्योति ने सरखे हिस्से मळे छे। तो श्वेता और ज्योतिनुं नवुं नफा नुकसाननुं प्रमाण शुं छे? अल्या कांई नहीं, सरखे हिस्से पहला ज कही दीधुं, तो छेल्ले लगीन पण सरखे हिस्से ज रहे भाई, बराबर। आવું ગણતરીમાં શોર્ટકટ વાપરવાની, બહુ વધારે લાંબુ પડતું વિચારવાનું પણ નહીં। આગળ વધીએ। ભાગીદારની નિવૃત્તિ સમયે ચાલુ ભાગીદારોનું નફા નુકસાન વેચણીનું નવું ભાગનું सूत्र શું બને? તો સિમ્પલ છે। જો નવો નફા નુકસાનનું ભાગનું सूत्र કીધું તો જૂનો ભાગ પ્લસ લાભ થયો હોય ને, તો લાભ પ્લસ થશે ભાઈ। એ અહીંયા સૂત્ર સ્વરૂપે જોવા મળે છે, યાદ રાખજો। एक्स वाय અને ઝેડ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। ઝેડ નિવૃત્ત થાય છે। નફા નુકસાન વેચણીનું નવું પ્રમાણ શોધો। તો 5:3 આ સાચું જવાબ બને છે ભાઈ। एक्स वाय અને ઝેડ 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। ઝેડ નિવૃત્ત થાય છે અને एक्स અને વાયનું નફા નુકસાન વેચણીનું નવું પ્રમાણ શોધો। તો અહીંયા મિત્રો જવાબમાં 1:1 બન્યું હતું। પી, ક્યુ અને આરનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ 1/3, 1/2, 1/3 અને 1/6 છે। તો આર નિવૃત્ત થાય તો ચાલુ ભાગીદારીનું નવું નફા નુકસાનનું પ્રમાણ શું થઈ શકે? 3:2 આ સાચો જવાબ બનતો હતો ભાઈ, બરાબર। ગણતરી આપણે ટેલિગ્રામમાં મૂકેલી જ છે, ટેલિગ્રામની લિંક નીચે આપી છે, અથવા તો તમે હેત સ્ટડી STUDY આવું લખશો તો પણ તમને જોવા મળશે ભાઈ। ત્યાં તમને બધી ગણતરી આપેલી છે। અહીંયા વિડીયો લાંબો થઈ જાય એટલા માટે ગણતરી કરીને બતાવતો પણ નથી, હું ડાયરેક્ટ જવાબ બોલી રહ્યો છું ભાઈ। આગળ વધીએ। અ, બ અને ક 6:3:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। કને નિવૃત્ત જાહેર કર્યો છે। કનો હિસ્સો અ અને બ ને 3:2 પ્રમાણમાં મળેલ છે। તો નવું નફા નુકસાન વેચણીનું પ્રમાણ શું થાય? 33:17 થાય। કેટલું થાય? 33:17 થાય। હેતા, હેમા અને હેલી 3:6 પ્રમાણમાંથી નફો નુકસાન વેચતા ભાગીદારો છે। હેતા નિવૃત્ત થાય છે તો લાભનું પ્રમાણ નક્કી કરો। 1:2 લાભનું પ્રમાણ અહીં બને છે। ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ સામાન્ય અનામત ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં જમા થાય છે? તો નફા નુકસાન વેચણીના પ્રમાણમાં જમા થશે, પણ કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં, નન્નુના જૂના પ્રમાણમાં જમા થશે ભાઈ, યાદ રાખજો અલ્યા। નન્નુના કયા પ્રમાણમાં જમા થશે? જૂના પ્રમાણમાં જમા થશે। ભાગીદારના નિવૃત્તિ સમયે ખાલખાદ અનામત હોય, દેવાદાર વટાવ અનામત ક્યાં દર્શાવાશે? તો એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પાસમાં મિલે સાઈડ દર્શાવવામાં આવશે। ક્યાં દર્શાવવામાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે। ભાગીદારની નિવૃત્તિ પછી કર્મચારી નફાભાગ ભંડોળ પાકા સરવૈયામાં કેવી રીતે દર્શાવાશે? તો દેવા તરીકે દર્શાવાશે। પાકા સરવૈયામાં કેવા તરીકે? અલ્યા દેવા તરીકે દર્શાવવામાં આવશે, કારણ કે કર્મચારી નફાભાગ ભંડોળ છે। આની વેચણી ભાગીદારો વચ્ચે થાય અલ્યા? નો થાય, યાદ રાખતા જજો। ભાગીદારની નિવૃત્તિ વખતે નફા નુકસાન હવાલા ખાતેથી નફો કે નુકસાન ભાગીદારોના મૂડી ખાતે કયા પ્રમાણમાં ફાળવવામાં આવે? તો નફા નુકસાન વેચણીના જૂના પ્રમાણમાં ફાળવવામાં આવે છે। નિવૃત્ત ભાગીદારી પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર છે? છેલ્લે વાર્ષિક હિસાબથી નિવૃત્તિ સુધી। જો છેલ્લો વાર્ષિક હિસાબ થયો હોય ત્યારથી લઈને એ જ્યારે નિવૃત્ત થતો હોય તો એ દિવસ સુધી તે નફો મેળવવા માટે હકદાર બને છે। અને આગળ આપણે પ્રમાણસર નફાની વાત કરી તો એ અહીંયા ગણતરી કરવાની વાત આવે છે। સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે। જો સક્રિય ભાગીદાર હોય અને જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી એના માટે ફરજિયાત છે ભાઈ। નિવૃત્તિ કે મૃત્યુ પામેલા ભાગીદારના લેણાની આખરી પતાવટ વખતે તેને ચૂકવવા પાત્ર રકમમાંથી શું બાદ થાય? તો ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ બાદ કરવામાં આવે। શું બાદ કરવામાં આવે? ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ બાદ કરવામાં
આવે છે ભાઈ। નિવૃત્ત ભાગીદારની લેણી રકમ પેઢીમાં લોન તરીકે રાખવામાં આવે ત્યારે આ રકમ ક્યાં ખાતે ઉધાર હશે? તો આ રકમ મિત્રો મૂડી ખાતે ઉધાર કરવામાં આવશે। કયા ખાતે ભાઈ? અલ્યા મૂડી ખાતે ઉધાર થશે। નિવૃત્ત ભાગીદાર પેઢીના નફામાંથી ક્યાં સુધી હકદાર રહે? તો છેલ્લા વાર્ષિક હિસાબ સુધી। આગળ આપણે ચર્ચા કરી, કાપી નાખીએ છીએ અને નિવૃત્ત ભાગીદારને ચૂકવવાની રકમ તેને ચૂકવી શકાય તેમ ન હોય તો તેની સંમતિથી ક્યાં ખાતે લઈ જવાશે? લોન ખાતે લઈ જવામાં આવશે અને એના ઉપર વાર્ષિક જો કાંઈ જોગવાઈ ન હોય તો 6% વ્યાજ પણ ચૂકવવું પડે છે ભાઈ। કામદાર નફાભાગ ભંડોળ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય છે તો નવા પાકા સરવૈયામાં જવાબદારી તરીકે નોંધાય। ક્યાં ભાઈ? નવા પાકા સરવૈયામાં કઈ રીતે? તો જવાબદારી તરીકે દર્શાવાય છે। યશ, નીલ, મિત સરખે હિસ્સે નફા નુકસાન વહેતા ભાગીદારો છે। નીલ નિવૃત્ત થાય છે, નીલનો ભાગ યશને અને મિતને સરખે હિસ્સે મળે છે તો યશ અને મિતનું નવું નફા નુકસાનનું પ્રમાણ શું થશે? અહીંયા ગણતરી કરો ને તલ્યા 1:1 સાચો જવાબ આવે છે હો, યાદ રાખજો। ઈલા, શીલા અને નીલા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે। નીલા નિવૃત્ત થાય છે તો ઈલા અને શીલાનું નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ શું થાય? 1:1 થાય ભાઈ, સરખે હિસ્સે હતું એટલા માટે। પલક, પ્રીતિ અને પાયલ 2:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે। પાયલ નિવૃત્ત થાય છે તો નવું નફા નુકસાનનું પ્રમાણ 3:2 નક્કી થાય તો ચાલુ ભાગીદારોના લાભનું પ્રમાણ નક્કી કરો તો બધા લાભ એકને જ મળે છે અને એનું નામ છે પ્રીતિ, એને જ બધો લાભ મળે છે। ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય? તો 2 રીતથી ભાઈ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય। કેટલી રીતે ભાઈ? 2 રીતથી ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે, એક તો અદાલતથી અને એક સામાન્ય વિસર્જન। આગળ વધીએ ભાઈ। વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું કયું છે? તો આ પૂછાય, અલ્યા આ પૂછાય, નોંધ રાખજો, ટીક કરી નાખજો, પાકું કરવું હોય તો પાકું કરી નાખજો, લખવું હોય તો લખી નાખજો। વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે સંપાદન ખાતું। સંપાદન ખાતાનું બીજું નામ માલ મિલકત નિકાલ ખાતું, બરાબર, માલ મિલકત નિકાલ ખાતું। સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો એ માલ મિલકત નિકાલ પ્રકારનું ખાતું છે ભાઈ। ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે? તો સૌપ્રથમ અલ્યા વિસર્જન ખર્ચ ચૂકવાય। શું ચૂકવાય? વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે। પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો ₹24,500 છે અને ઘાલખાદ અનામત ₹2500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખાશે? તો ત્યારે ₹2500 જ રકમ લખવામાં આવશે ભાઈ। ત્યારબાદનો સવાલ છે, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો ક્યાં ખાતે લઈ જવામાં આવશે? તો ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવશે। ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને મિત્રો વિસર્જન કહેવાય। શું કહેવાય ભાઈ? વિસર્જન કહેવાય। ભાગીદારી પેઢીના વિસર્જનની હિસાબી વિધિ અને અસરો આપવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે છે? તો મિત્રો જો અહીંયા વાત છે એની રોકડની, બરાબર, રોકડની અસરો આપવા માટે રોકડ અને બેંક ખાતું આવે, બાકી હકીકતે માલ મિલકત નિકાલ ખાતું પણ જવાબમાં આવી શકે, બરાબર, એટલે આ ટાઈપિંગ મિસ્ટેક પણ હોઈ શકે ભાઈ। માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે? સંપાદન ખાતું એનું બીજું નામ છે। ભાગીદારની પત્નીએ સ્ત્રીધનમાંથી આપેલી લોનની ચૂકવણી ક્યારે થાય? તો સામાન્ય દેવા સાથે જ તે, કારણ કે એ ગણાય તો લોન જ હતી ભાઈ। ભલે ભાગીદારની પત્નીએ સ્ત્રીધનમાંથી આપેલી લોન હોય પણ છતાં કહેવાય તો એ ભાગીદારની પત્નીની લોન જ હતી ને, એટલા માટે કહેવાય લોન જ હતી। ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતોની ઉપજમાંથી છેલ્લી કઈ ચૂકવણી થાય છે? તો મૂડી ખાતાનો વધારો। જો વધારો વધે ને તો જ એની ચૂકવણી કરવામાં આવે છે। વિસર્જનની તારીખે કયા ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી? તો બેંક ખાતાની બાકી છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી। કોઈ લેણદારને તેની લેણી રકમ સામે કોઈ મિલકત આપવામાં
આવે ત્યારે શું નોંધ થશે? તો કોઈ નોંધ થશે નહીં ભાઈ, કોઈ નોંધ કરવામાં આવશે જ નહીં. વિસર્જન સમયે ₹22,000ના લેણદારોને ચોપડે નહીં નોંધેલ રોકાણો ₹20,000 આપી ખાતું ચૂકતે કર્યું તો કઈ અસર થશે? તો કોઈ નોંધ થશે નહીં ભાઈ, બરાબર. વિસર્જન સમયે ₹25,000ના લેણદારોને ચૂકતે હિસાબે 23,000નું યંત્ર આપ્યું, કઈ અસર થશે? તો કોઈ નોંધ થશે નહીં. પેઢીના વિસર્જન સમયે ₹50,000ના લેણદારોને ચોપડે નહીં નોંધેલ 30,000ની મિલકત આપતા રોકડ ખાતું કેટલા રકમથી જમા થશે? તો 20,000થી, કારણ કે લેણદારો છે કેટલાના ભાઈ? 50,000ના છે, એટલા માટે ભાઈ રોકડ આવે તો ઉધાર, અહીંયા જાય છે એટલે જમા થશે 20,000. વિસર્જન સમયે પાકા સરવૈયામાં નહીં દર્શાવેલ પેટન્ટ ₹50,000 ઉપજ્યા તો કઈ અસર અપાય? માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. વિસર્જન સમયે પાકા સરવૈયામાં નહીં દર્શાવેલ પેટન્ટના ₹50,000 ઉપજ્યા, કઈ અસર થશે? તો કાંઈ નહીં, લ્યા માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. વિસર્જન સમયે ઘાલખાદ અનામત ₹2,000 બાદ કર્યા પછી દેવાદારો ₹40,000 છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દેવાદારો કઈ રકમથી નોંધાશે? તો ₹42,000થી નોંધ કરવામાં આવશે. બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે. તેને શું કહેવાય? તો તેને મરજિયાત વિસર્જન કહે છે. શું કહેવાય? મરજિયાત વિસર્જન કહે છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણ ભોગવાનો? તો સામાન્ય રીતે પેઢી ભોગવે ને ભાઈ, વિસર્જન ખર્ચ પેઢી દ્વારા જ ભોગવવામાં આવે છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવાનું થાય તો તે કયા ખાતે ઉધારાશે? તો માલ મિલકત નિકાલ ખાતે ઉધારાશે. વિસર્જન સમયે ઘસારા ફંડ હોય, રોકાણ વધઘટ ફંડ હોય, એ ક્યાં દર્શાવાશે? તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ દર્શાવાશે. વિસર્જન સમયે ₹62,000ના લેણદારોને ચોપડે નહીં નોંધેલ રોકાણો ₹60,000 આપી ખાતું ચૂકતે કર્યું તો કઈ અસર થશે? કોઈ પણ નોંધ કરવામાં આવશે નહીં. વિસર્જન સમયે ₹45,000ના લેણદારોને ચૂકતે હિસાબે 43,000 યંત્ર આપ્યું તો આની પણ કોઈ અસર થશે નહીં. પેઢીના વિસર્જન સમયે ₹70,000ના લેણદારોને ચોપડે નહીં નોંધેલ 50,000ની મિલકત આપતા રોકડ ખાતું કેટલી રકમથી જમા થશે? તો 20,000થી રોકડ ખાતું જમા થશે, કારણ કે 20,000 રોકડા આપ્યા હોય એટલા માટે જમા થાય. વિસર્જન સમયે પાકા સરવૈયામાં નહીં દર્શાવેલ પેટન્ટ ₹30,000 ઉપજ્યા, કઈ અસર થશે? તો માલ મિલકત નિકાલ ખાતે જમા થશે ભાઈ, કારણ કે પાકા સરવૈયામાં નહીં દર્શાવેલ છે અને એના ઉપજ્યા, એટલા માટે એક પ્રકારે આ માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ નોંધ થશે. રોકડ હશે તો રોકડ ખાતે આવે તે ઉધાર થશે, એટલા માટે. જ્યારે ભાગીદારી પેઢીનો સમગ્ર ધંધો વેચી દેવામાં આવે તો તેને શું કહેવાય? તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે ભાઈ. થેન્ક યુ સો મચ.